मातृभूमि न्यूज, मातृभूमि की आवाज, मातृभूमि के लिए। થાઈલેન્ડના બૌદ્ધ ધર્મગુરુ સોમદેવ ફા થેરાયન મુનિએ હિન્દુ સંસ્કૃતિને નજીકથી જાણવાની ઉદ્દેશ્ય સાથે દ્વારકાની મુલાકાત લીધી હતી. તેમની આ યાત્રા બંને ધર્મો વચ્ચેના ગાઢ સંબંધો અને પરસ્પર સમજણને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ધર્મગુરુ સોમદેવ ફા થેરાયન મુનિએ સૌપ્રથમ જગત મંદિરમાં બિરાજમાન ભગવાન દ્વારકાધીશના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. આ દ્રશ્ય તેમની હિન્દુ સંસ્કૃતિ પ્રત્યેની આસ્થા અને આદરભાવને ઉજાગર કરે છે. ત્યારબાદ તેમણે શારદા પીઠના બ્રહ્મચારીઓ અને સ્થાનિક ગોગડી બ્રાહ્મણો સાથે ધર્મ, આધ્યાત્મિકતા અને સાંસ્કૃતિક મૂલ્ય અંગે વિસ્તૃત ચર્ચાઓ કરી. આ ચર્ચાઓ દરમિયાન તેમણે બૌદ્ધ પરંપરાઓ અને દર્શનશાસ્ત્ર વિશે પણ માહિતી આપી, જેનાથી બંને પક્ષોને એકબીજાના ધાર્મિક વારસાને સમજવાની તક મળી. આજે આપણા દ્વારકા મંદિરમાં દ્વારકાધીશના દર્શનાર્થે અને આપણી હિન્દુ સંસ્કૃતિ છે એને નજીકથી જાણવા સમજવા માટે થાઈલેન્ડથી બૌદ્ધ સંપ્રદાયના મુખ્ય ધર્મગુરુ અહીંયા પધાર્યા હતા. એમના સાથે એમના કેટલાક ફોલોઅર્સ અને શિષ્યો પણ હતા. શંકરાચાર્યજીની શારદા પીઠ ખાતે પણ તેઓએ રહી અને બ્રહ્મચારીજી અને બીજા જે સ્કોલર હતા આપણા હિન્દુ સંસ્કૃતિના એ લોકો સાથે, આપણા પૂજારી મંડળ સાથે, એના પ્રતિનિધિઓ સાથે વાતચીત કરી આપણી હિન્દુ ધર્મની સંસ્કૃતિ અને રિવાજો વિશે એમણે જાણ્યું અને એમની જે બૌદ્ધ પરંપરાઓ છે એના વિશે પણ થોડી ઘણી વાત કરી અને દ્વારકાધીશના તેઓએ દર્શન પણ કર્યા. એક રીતે આપણો જે ભારત સરકારનો અભિગમ છે વૈશ્વિક રીતે આપણી ભારતીય સંસ્કૃતિ, હિન્દુ સંસ્કૃતિ એનો જે લોકોને જાણ થાય અને આપણે એકબીજા કલ્ચરથી નજીક આવીએ એના ભાગરૂપે આજે ખૂબ સરસ રીતે બૌદ્ધ સંપ્રદાયના વડાએ અહીંયા મુલાકાત રહી અને વિઝિટ કરેલી છે. થેન્ક યુ. ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ OTT પ્લેટફોર્મ અને વેગા સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે. તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ.